આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિશ્વભરમાંથી અહીંયા પધારેલા પતંગબાજો દ્વારા એક ભવ્ય પરેડનો શુભારંભ આપણે સૌ નિહાળીશું. આ ભવ્ય પતંગબાજોને જેઓ અહીંયા પધાર્યા છે અને આ મંચની સામેથી તેઓ અગ્રેસર થશે અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. સૌથી પહેલા અહીંયા આવી રહી છે ટીમ આર્જેન્ટિનાના ફ્લેગ સાથે મેસી the favorite football player in our country, Argentina. They are here. England. Bahrain. Australia and Bahrain. Bahrain and then Belarus. રંગબેરંગી વાતાવરણ સર્જાયું છે. રંગબેરંગી પતંગો જેવું છે. ઢોલ નગારા ત્રાંસા એનો સરસ મજાનો અવાજ. બિલકુલ ગુજરાતની આ સંસ્કૃતિ ગુજરાતના આ ગરબા જે પહોંચ્યા છે વિશ્વ સુધી અને આ કલાકારો દ્વારા બેલ્જિયમના કલાકારો બ્રાઝિલ બલ્ગેરિયા કંબોડિયા ચીલે. વિદેશની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિનું આ મિલન છે. કોલંબિયા. આ બધા જ પતંગબાજો આજથી લઈને 13મી તારીખ સુધી અમદાવાદના આ આકાશમાં એમના અદભુત પતંગો ઉડાડશે. આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસનો આ સર્વગ્રાહી પતંગ આખા વિશ્વમાં આ નામ કરશે. કોસ્ટા રિકાથી આ છે પતંગબાજો એમના ફ્લેગ સાથે. આપણે 13-14 તારીખ સુધી પતંગ ઉત્સવમાં રહેવાના છીએ ત્યારે પરિવાર સાથે અહીં આવી બાળકોને લાવી અને આ સંસ્કૃતિનું દર્શન કરાવીશું. ડેનમાર્ક. ત્યારબાદ છે ઇસ્ટોનિયા. ડેનમાર્ક એન્ડ ધેન ઇસ્ટોનિયાના પતંગબાજો અહીંયા છે. પછી આવી રહ્યું છે ફ્રાન્સ. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.